આપણો પ્રાણ વયા જાય પણ ભાઈબંધે વસન દીધું હોય ને એ વસન ના થાય, ભાઈડો બોયલો ના પડે. અટાણે તો કે ધણીને કે જાગતો હુજે ને સોરને કે ખાતર પાડજે. ગાડામાં જાણ જાય, હા ગાડામાં શણગાર બરધુના સૈજા હોય, ઝૂલું ઓઢાડી હોય અને સિંગડિયું હોય ને ઠીકોઠીક ફેરાવ્યું આભલા ઝૂલુમાં તબકતા હોય. એ સમયની તો વાત જવા દે. હાસા ઘીના લાડવા કરતા હોય, એકબીજા ખંભા મેળવી અને આનંદ કરી ઠીકોઠીક મહેમાન રોકાય બેદી તંડી. પછી મહેમાન તો ક્યાંથી ભાઈ, અટાણે તો મહેમાન આવ્યા તો આ ગયા કાંઈ નંબર. અટાણે વહેલા ઉઠી 4 વાગે ઉઠી, 4 વાગે ઉઠીને ઢોર દોઈ વાહિંદા કરી, પછી વાહિંદા બાયું કરીને તીકડે ભાત લઈને વાડીએ આવે. બાઈ આમ ગીત ગાતી હોય, સાઈ ફેરવતી હોય ને એ સાઈ પછી પી ને ગામડામાં આવીને એનો સુવાદ ને એની હવા તો એની વાત જવા દે. સિટીમાં તો શું છે, પાણીપુરી ખાવી, 5 રૂપિયામાં મેરો કર્યો, 5 રૂપિયામાં આનંદથી ફર્યો ને તોય સત્તા પાછું આવીને પાવલું વધ્યું. વિચાર કરી લ્યો એની તો એ સમયની તો તમે વાત દો. અટાણે માણસને કામ કરવાનું, મોબાઈલ આવી ગયા અને પાણીપુરી ખાવી છે, હાસું ખાવું ન, ખેતી કોઈને ગમતી નથી. પણ ખેતી એક દિન સમય જડશે નહીં. નદી ખડું કે નીર વહે મોર કરે મલાર, જ્યાં સાથે રસ નિપજતા તે ભોય ધરા હાલાર. હાલ આપણે હાલારની ભૂમિમાં છીએ. બપોરનો સમય છે, વાનાવડની ભૂમિ છે, ભાણવડ તાલુકો છે અને વાનાવડમાં એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે. તો વધુ એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? મારું નામ ઓધરજીભાઈ. કેવડી ઉંમર હશે? ઉંમર 70 વર્ષ. દાદા 70 વર્ષનો સમય જોયો છે તમે અને હાલ તમે ગામડામાં રહો છો. પહેલાનો સમય પણ જોયો છે. પહેલાનો સમય કેવો હતો દાદા? પહેલાનો સમય એવો હતો કે ખેતી કરવી, બળદથી ખેતી થાય, બાયું સાહ્યું ફેરવે હાથે અને આપણે કોહ હાકી, કોહેથી પાણી બાયણે નીહરે, પછી એમાં પડામાં પાણી જાય, કોદારીથી પાણી વાળતા હોય. પહેલાનો સમય એવો હતો કે સાંભળાના કોહ હોય, લોઢાના કોહ હોય, એનીથી ગાર કાઢી, એનીથી કુવા ગારી, તીકેડે આપણે હાથેથી ઘણ હાકી, ગુઠામાંથી ઘણ હાંકતા હોય અને વાયુ ગાળતા હોય. એ સમય એવો હતો પહેલાનો. અટાણે સમય એવો આવી ગયો, ટોટાથી વાયુ ગરાય, પરબારો અવાજ કરે ને પરબારો વાયુ ગરાય. મહિના દીમાં વાયુ ગાલ્યો એટલે જિંદગીમાં કૂવો એક જ ફેરે ગરાતો. પહેલાનો સમય તો બહુ અઘરો હતો. વહેલા ઉઠી 4 વાગે ઉઠી, 4 વાગે ઉઠીને ઢોર દોઈ વાહિંદા કરી, પછી વાહિંદા બાયું કરીને તીકડે ભાત લઈને વાડીએ આવે, તીકડે હાથી જોડી આખો દી હર હાકી, પગ ઉગાડા હોય, ઢેફા નિહરતા હોય, ઉગાડા પગે આખો દી હર હાંકવા, કરિયા હાંકવા, હાથી હાંકવા, બેલિયું હાંકવ્યું, ઉપાડા કાઢીને ખેતરમાં આખો દી. પેલાનો સમયમાં આવી રીતે કામ કરતા. હવેનો સમય એવો છે કે ટ્રેક્ટરથી કામ કરે, માથે બેઠા રહીએ, એ ટ્રેક્ટર હાલતા હોય ને ખેતીમાં કામ થતું હોય. ઓલો સમય તો બહુ અઘરો હતો, ખેતી કરવી બહુ અઘરી હતી. હવે ખેતી સાધુ આવી ગઈ. એ સમયમાં તો એમ માનો કે રાતને દી આપણે પાણી વારવા, એ કોહ હાંકવા, એ કુવાના પાણી બાયણે કાઢવા, ખેતીમાં ઘઉં વાવી, ગાજર વાવી, કોઈ આપણે રજકો વાવી, એ ઢોરને વાઢીને નાખી. એ સમય તો એવો હતો ભાઈ. અટાણનો સમયને થઈને ઘણો ફેર. પેલા લગ્ન કઈ રીતે થતા? પેલા લગ્નમાં તો એવું કે આપણા લગ્ન લખવા હોય ને તે 7 દી 8 દી અગાઉ લખી. 8 દી અગાઉ લગ્ન લખી, પછી ઘેરે ગીત ગાવા બાયું આવે, એને 8 દી લગ્ન ગીત ગાય, આનંદથી ચા પાણી પીએ અને મીઠાઈ ખવડાવે. અને 8 દી લગ્ન તો એમ માનો કે આમ ગીત ગાઈને ઠીકોઠીક ને પછી ગાડામાં જાણ જાય. હા, ગાડામાં શણગાર બરધુના સૈજા હોય, ઝૂલું ઓઢાડી હોય અને સિંગડિયું હોય ને ઠીકોઠીક ફેરાવ્યું આભલા ઝૂલુમાં તબકતા હોય. એ સમયની તો વાત જવા દે. એમાં એને બાયું આનંદ કરતી હોય. પછી જાન ત્યાં પાછી રાત રહીએ ને રાતના ફેરા હોય, પછી ફેરા ફેરીને સવારે વેતી થાય અને એ ધોરીડા, ધરુઈકા, લાડડી, સડી બેહો ગાડે, એવા ગીત ગવાતા. અટાણનો સમય એવો ભાઈ, મોબાઈલો આવી ગયા કાંઈ નંબરે. એ સમય એવો હતો ભાઈ. તઈના ગીતો બહુ હતા. તમને દાદા એક ગીત આવડે? હા, ગીત આવડે. વધારે મજા આવશે. ગીત એવું કે ભાઈ, ધોરીડા મારા ધોરીડા ખાણ ના ખાય, ધોરીડા પાણી એ ના પીએ, ધોરીડા એ ઠાના બે, ધોરીડા પાણી એ ના પીએ, ધોરીડા એ ઠાના બે,
ધોરીડા ખાણ ના ખાઈજો. હા હા હા. તઈના સમય તઈના સમય હતા. અત્યારે દાદા કોઈને આવા લગ્ન ગીત આવડે છે? અટાણે તો ના આવડે ભાઈ. અટાણે કેને ગીત આવડે? કાંઈ ગીત ગાય જ નહીં. વિડિયા મૂકી દઈએ એની તો વાત જવા દે. આગળની વાત ને અટાણનો સમય તો એ બહુ ઓલો છે. તઈ તો બહુ સમય એવો હતો. એ આડથી ગીત ગાઈને ઠીકોટી જાનું જાય ને એ બાયું ગીત ગાતી હોય ને લગ્ન થતા હોય ને એ અટાણે તો એ તડકલા તપસે ને જાનું ઉગલ છે, તડકલા તપસે જાનું યુગલ છે, પૈણા એટલા પ્યારા લાડડી સળી બે ગાડે, પૈણા એટલા પ્યારા લાડડી સળી બે ગાડે. પેલાનો તો સમય બહુ હતો ભાઈ. અટાણે ને થઈને બહુ ફેર છે. અટાણે તો વાત જવા દો. ખૂબ સરસ વાત કરી રહ્યા છે દાદા. અને દાદા જે 70 વર્ષની ઉંમર છે, એમના મુખમાંથી જે સંગીતની સરવાણી વહે છે એમ થાય સાંભળ્યા જ રાખીએ. આ ખેતર વચ્ચે બેઠા છીએ અને દાદા જે રીતે ગીત ગાય છે તે પરથી સમજાય છે કે સમય કેવો હશે. અને આ એક પેઢી વચ્ચેનો ફેર છે. આ કદાચ આ પેઢી હશે જેનાથી અત્યારે આપણે જે છે આટલા આગળ નીકળી ગયા છીએ ટેકનોલોજીની દ્રષ્ટિએ, પરંતુ એમની પાસે બેસો તો જાણવા મળે કે પહેલાંનો સમય કેવો હશે, ત્યારની મીઠાશ કેવી હશે. અને દાદા જે રીતે ગાય છે તે પરથી સમજી શકાય છે કે કેવી મીઠાશ હશે. અને ખૂબ સરસ ગાઈ રહ્યા છે દાદા. પછી દાદા અત્યારે તો આપણે જોઈએ કે ક્યાંય એટલા બધા કામ નથી. પેલા કામ કેવા? ઓહો, કામ તો પેલા એવા હતા કે ભાઈ હાથેથી ઘઉં વાઢવા, હાલરા હાંકવા, ખરા કરી મોટા મોટા, એમાં ઘઉં નાખી પછી એના વીડિયા ઓલા કરી આપણે ઘઉંમાં ખરામાં ને પછી એની માથે હાલરા ગાડા હાંકતા હોય ને એ મજાના ઘઉં ખખેરતા હોય, વાઢતા હોય ને અટાનો સમય એવો આવી ગયા કે એ સાધનમાં નાખો ને ઘઉં નીકળી જાય. એ સમય તો બહુ હતા ભાઈ. દાદા પછી પેલા મહેમાન ગતિ કેવી હતી? મહેમાન આવે તો કેવો હરખ થતો ને કેવી મહેમાન ગતિ હતી? એ મહેમાન આવે તો એની વાત જવા દે. 2-4 દી લગન રોકાઈ, બેહી, જમાડી, સા પાણી પી, આનંદથી એ જમણવાર કરી ગયે, હાસા ઘીના લાડવા કરતા હોય, એકબીજા ખંભા મેળવી અને આનંદ કરી ઠીકોઠીક મહેમાન રોકાય 2 દી 3 દી. પછી મહેમાન તો ક્યાંથી ભાઈ? અટાણે તો મહેમાન આવ્યા તો આ ગયા, કાંઈ નંબર અટાણે થઈ. એ સમયની તો વાત. અત્યારે તો મહેમાન આવે તો દાદા અત્યારે જમવામાં પણ પંજાબી હોય, પાણી એવું બધું બધા ખાય છે. તમને લોકોને એવું ભાવે? ટાણે ઈ ના ભાવે ભાઈ. ઓલા તો હાસા ઘીના લાડવા હોય ભાઈ, મોતિયા લાડવા હોય, પિંડિયા તરી ઠીકોઠીક તેલમાં, પછી મોદારી હાકી અને મોદારી હાકીને એના લાડવા બનાવી હાસા ઘીમાં અને પછી વેવાય વેલા ને આપણે ખાઈ. ઈ તો વખત બહુ હતો ભાઈ. અટાની વાત તઈને અટાણે. ભાઈબંધી કેવી હતી દાદા? ઓ ભાઈબંધી એટલે એકબીજા ભાઈ ખંભા મેળવીને ઠીકોઠીક આનંદથી ભેરા ફરી રાતને દી ગમે એવું કામ કરી તો ભાઈબંધને કરી એટલે હાલી નહીં ભેરો એવી ભાઈબંધ. અટાનો વાંથી દગો કરે. અટાને થઈને સમયને ઘણો ફેર ભાઈ. પછી દાદા આજે તો મોબાઈલ આવી ગયા છે. મોબાઈલ તમને કેવા લાગે? અટાણે મોબાઈલ છે એક ઓર હાસા ને એક ઓર ખોટા છે. એનું શું કારણ છે? એનું કારણ છે કે એક ઓર હાસું બોલે ને પાછળથી પાછો વળી ખોટું બોલે. આ મોબાઈલ તો નકામા છે હવે. ઓલું તો એ ફર્યો એટલે પછી મોઈશું ને એ કહેવાય ગયું કે ભાઈડો બોયલો ના પડે. કદી પ્રાણ જાય પણ વસન ના જાય ભાઈડાનો. આપણો પ્રાણ વયા જાય પણ ભાઈબંધે વસન દીધું હોય ને એ વસન ના જાય, ભાઈડો બોયલો ના પડે. અટાણે તો કે ધણીને કે જાગતો હુજે ને સોરને કે ખાતર પાડજે. આ સમય અટાણે આવી ગયો ભાઈ. તઈને અટાણે ઘણો ફેર છે મારા ભાઈ. અટાણે તો તમે માનો કે ભાઈબંધ તો ભાઈબંધને જ કાપે. બોયલો તો એ પછી વસન દેવાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. એ સમયને અટાણે ઘણો ફેર છે ભાઈ. અત્યારે દાદા વાત કરીએ આપણે ફોનમાં વાત થઈ શકે, સગાવાલાર વાત થાય. પેલા તમારે સગાવાલાર વાત કરે કઈ રીતે કરતા? એ તો પછી અમે ઘોડું હોય કે હાંડી હોય એની માથે બેહીને જાય અને એકબીજા રાતે ઘોડા લઈને જાય ને ઘેરે ત્યાં જાય. પછી જે આપણે લગ્ન હોય એટલે ઘોડામાં લઈ જાય, લગ્ન દી આવી, બ્રાહ્મણ લખી દઈએ ને એને સમયને તો વાત જવા દે. 2 લગ્નિયા લગ્ન લઈને જાય, ઘોડું લઈને જાય ને પછી હાંડી હોય તો હાંડીઓ લઈને જાય ને લગ્ન ધામધૂમથી ઠીકોઠી ખાય, લીલા લહેરથી કરે. એને અટાણે તો બહુ ભાઈ. ખોરાક કેવા હતા પેલા? ખોરાક બધે હાસા ગોળ ઘી એ ખાવું. વાળ ફરતો હોય તો ત્યાં શીશોડો હાલતો હોય તો ભાઈ ને શેરડીનો રસ હોય, પછી કડામાં માખણ ઓલી રાખે
પાવડી ને માથે માખણ મૂકે અને પાવડીએથી પછી કળાને આમ હલબલાવે ગોળ ને માથે ગોળની તર વરે, એમાં નહીં ભીંડો નાખવો કે નહીં દવા કે કાંઈ નહીં. એ સુવાદ તો આખો નોખો આઈ વાળ ફરતો હોય ને તો છે જાંબરી સુવાદ આવે એનો કે કળા પાકી છે, હવે કળાને ઉતારી લ્યો, આવો સુવાદ હતો ભાઈ. પછી દાદા એમ પણ કહેવાતું કે રોટલા એક ઘરે બનતા 3 ઘર સુધી સુગંધ આવતી. હા. અત્યારે ક્યાંય મીઠાશ નથી. જો ગેસ આવી ગયા, ગેસ માથે રોટલા બને છે. ઈ રોટલામાં ને આ રોટલામાં કેટલો ફેર લાગે? જાજો ફેર. 508 બાજરો હોય, ઘણા લઈ જાય ને એનો રોટલો બનાવે ને પછી ઘીથી સોપડીને ગોળમાં લાડવો કરીને ખાઈ તો એ બેદી લગન ભૂખા ના થાય. ને અટાણે તો કાંઈ ન મરે. અટાણે તો સમય નકરા ઘઉં આવ્યો તો ઘઉંની રોટલી આસી આસી કરી દઈએ અને થીણું ઘી ના હોય ને ઓલું તેલ જેવું સોપડી દઈએ એને એ ખાવું. પછી આખો દી આપણે હું ગોઠણ દુખે બોલો તો એનો સ્વાદ તો એની વાત જાવ દે એવો સ્વાદ હતો ભાઈ. અટાણે ને ત્યાં સમયનો ઘણો ફેર ભાઈ. પછી દાદા અત્યારે બધાને ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું ગમે છે. અત્યારે શહેરમાં બધા લોકો જઈ રહ્યા છે, ગામડા ખાલી થઈ રહ્યા છે. તમને શહેરમાં રહેવા જવું ગમે? અમને શહેરમાં ના ભાઈ, ગામડા જેવી મજા ને ભાઈ. એનું શું ગામડામાં શું મજા છે દાદા? ગામડામાં એવું છે કે ઘરની ભેંસ હોય, ઘરની ગા હોય, પછી આપણે સાઈઝ ફેરવી હોય, એ સાઈઝ ફેરવી ને પછી એ સાઈઝ પી ને ઓલું અટાણે તો ડેરીમાં દૂધ જાય તો 3 દિન દૂધની અંદર દવા નાખી દે તો દૂધ બગડે નહીં. પછી એ દૂધ પીવાય, એ પછી એ બાળક કેવા થાય. ઓલું તો ઘરની સાય હોય, ઘરની ઘોણા લઈ જાય, એ બાઈ આમ ગીત ગાતી હોય, સાય ફેરવતી હોય ને એ સાય પછી પી ને ગામડામાં આવે ને એનો સુવાદ ને એની હવા તો એની વાત જવા દે. સિટીમાં તો શું છે, પાણીપુરી ખાવી, હેઠવાળા નહીં કાંઈ ના હોય એવું ગંધારું ખાવું. અટાણે એ ગામડાનો સ્વાદ તો બહુ છે ભાઈ. એ સ્વાદની તો વાત જવા દે. એ બહુ મજા ગઈ એના જેવી તો. એ પછી બાઈ ગાયને દોઈ લઈએ ને દોઈને પછી ગાને ધણમાં મૂકવા જાય ને એને ઠીકો ઠીક એ વાત જવા દે. એવો સ્વાદ હવે ક્યાંય રહ્યો જ નથી ભાઈ. હવે તો કાંઈ નંબરે ડેરીનું દૂધ આવે ને લઈ લઈએ ને એનો સા કરીને પી લઈએ તો એ બાળક જન્મે એમાં હું એમાં કાંઈ ના થાય ભાઈ. બોલો તો એ ગાયુંનું ઠીકો ઠીક દૂધ ને ભેહું ના એ ગદપ ને ગાજર ને ખાતી હોય ને એના દૂધ પી તો એમાં બાકી ના રહે ભાઈ. પછી દાદા તમે નાના તે રમતું કેવી રમતા? ઓહો, નાના થયા એ નહીં રમતું. કેવી રમતું રમતા? એ રમતા તો ભાઈ ભણવા જાય, આખો દી માસ્તર અમને ભણાવે, અડધો શીખવાડે. કેટલું ભણેલા દાદા? હોશિયાર ચોપડી ભાઈ. સમયમાં કેવું ભણતર હતું? એ ભણતમાં 51 ને 51 ને 50 હાલતું ભાઈ. 2 નૈયા હાલતા. પછી એ 2 નૈયા આપને દે તો પૈસો ખૂટે જ નહીં ભાઈ. એ પૈસો તો એટલો હતો કે વાત જવા દઈએ. તમારે 2 નૈયા હોય તો ઘણા 5 રૂપિયા દે તો 5 રૂપિયા તો 100 રૂપિયા જેવા થાય. એ સમયમાં તો તમે 5 રૂપિયા લઈને અમે મેરા કરેલા છે ભાઈ. અહીંથી જામનગરનો મેરે હું ગયો છું. 5 રૂપિયામાં મેરો કર્યો, આનંદ. હા, 5 રૂપિયામાં મેરો કર્યો, 5 રૂપિયામાં આનંદથી ફર્યો ને તોય સત્તા પાછું આવીને પાવલું વધ્યું. વિચાર કરી લ્યો. એની તો એ સમયની તો તમે વાત દો. તાંબાનું 50 ઓલો નૈયો આવતો અસલ. આપણે 2 નૈયા અસલ આવે જેનું નામ એ હાલતા. દસિયું હાલતું, પાવલું હાલતું ને અટાણે તો ભાઈ 100 રૂપિયા હોય તો તમે તમારો રૂપિયા જેવો લાગે. એ સમય તો બહુ હતો ભાઈ. એ સમયની વાત જવા દો માણસને. એ આપણે 50 લઈને જઈ, પાવલાનો કિલો ગાંઠિયા આવે. હા, પાવલું એક હોય એટલે કિલો એક ગાંઠિયા દે. અમે બાલવે જતા, અહીંથી હાલીને જાય ભાઈ. બાલવાને ટેસ્ટને જાય. બાલવાને ટેસ્ટને ગાડી આવતી. એ ગાડીમાં અમે સડી જાય જોધપુર સર્કસ જોવા. પછી ત્યાં સર્કસ જોઈ પછી પાવલાના ગાંઠિયા લઈને ખાઈ 3-4 જણા તો ખૂટે ને 1 કિલો ગાંઠિયા આવે ભાઈ. એવા સર્કસ જોયા છે. હાલી હાલીને ગયા, હાલી હાલીને મેરા કર્યા છે. જામજોધપુર મેરા કર્યા, હાલીને ભાણવરના મેરા કર્યા. એ હાલી હાલીને વૈયા જાય, કોણાલે ઘોડી માથે વૈયા જાય અને ઠેકીને ધોળીને બથું લઈને એને હળેરાટી બોલતી. અટાનો ને તઈને અટાણે ઘણો ફેર છે ભાઈ. તઈ તો એકબીજા ઠેકવાને, અહીંથી જે ઠેક મારીને કેની ઠેક વધારે જાય, કોની ઓછી જાય એ જીતું કરતા. અત્યારે એ રમતું દેખાય દાદા ક્યાંય નંબરે. અટાણે હું ભાઈ, અટાણે મોબાઈલ આવી ગયા. હા, અટાણે દરેક લોકોનું મોબાઈલ. બોલે તો બથું લેતા હોય તો ઘડીકમાં આવરા પડે ને 6-7 માટીઓ ભેરા હોય ને બથ લઈ કયો માટી આમાં હર એક જણાને 4-4, 5-5 જણા ભાઈ.
ભાઈ ફરે તો એ માટી ઘણા ગર ને ઘી ને કાધેલો હાસલ એ માટી ઉનાથી નમતું ના દે એવી તો શરત બાંધતા અમે ઠેકવાની શરત બાંધી ધોળવાની શરત બાંધી મીઠા ખાન ને હુડતતા રમીમાં એકor એકલો હોય તો ઉની કોર 5 જણા તો ઓલા એકલા ના પૂગે ઈ સમય તો એવો હતો અટાણે સમય મીઠા ખાન નું શું કહેવાય હુડતરતું શું કહેવાય ઠેકવું શું કહેવાય ઓલો તો ઉતાણી આવે ઉતાણીને દી પછી અમે ઘણા લઈ જાય તે ગોળ ખજૂર દારિયા ને ખાઈને પછી એનો હર બનાવે હર બનાવે કોણ કે આપણે હુતારો હર બનાવે અવડી હૈડી બનાવે પછી પડવાની દી ધોળે 6-7 જણા અને હૈડી જે જીતી લે ને ભાઈડો કહેવાય અટાણે હૈડી જીતવા જાય કોઈથી નહીં રહેતો કોઈથી જીતાય નહીં તીકડે અમે એવા નારિયેલ ઠેકતા પગને ફણેથી નારિયેલ નાખીને તે નારિયેલ ક્યાંય જાય એક પગના ફણા માથે નાખીને પછી ક્યાંના પલ્લા બાંધીને ક્યાંય નારિયેલ પુગાડી દે ને તીકડે એ સમયમાં તો એવું હતું કે નારિયેલ કે બાકા હોય આમ ભીતમાં મારીને એક ફેરામાં ભાંગી નાખે ને દીવારી નકરી કાઢ નાખે તો એ ભાઈ કેટલી બાકો જીતી ગયો હોય કે નારિયેલ જીતી ગયો અટાણે બાકો ભાંગી દો કોઈથી ભાંગે તો એનું શું કારણ છે દાદા આટલું બધું અત્યારે ફેર આવી ગયો છે અત્યારે ક્યાંય એટલી બધી તાકાત પણ જોવા નથી મળતી કે એટલા બધા ક્યાંય કામ નથી રહ્યા આ ફેર શેના કારણે આવે તમને શું લાગે છે આ પાણીપુરીથી ભાઈ અટાણે માણસને કામ કરવાનું મોબાઈલ આવી ગયા અને પાણીપુરી ખાવી છે હાસું ખાવું નથી અને મોબાઈલમાં બોલવું છે ઓલું તો હાલી હાલીને જવું ને કસરત શરીરને થતી બધું બંધ થઈ ગયું દુઃખ વધી ગયા સુખ વયા ગયા આની હિસાબે બધું થાય તમે એક બાકા ભાંગી દો તો કેલા શરત દઈ દઉં તમને અને મારા હાથમાં બાકા દો ને બાકા ફટ દઈને ભીતમાં મારીને ભાંગી નાખું ને તમારાથી બાકા નહીં ભાંગે એનું કાને કે અમને ખબર છે કે હાસા ઘી ખાધા કે આ કેવી રીતે ભાંગે આ કેવી રીતે શું થાય એ અમને ખબર ને તમે નારિયેલ ઘા કરો હું ઘા કરું ત્યાં તમારું નારિયેલ ના પૂગે ને એક ગામાં તમારાથી નારિયેલ ના ભાંગે ને સોટલા તો ઘા ઢીકો મારીને હું નારિયેલ ભાંગ નાખો એનું કાનેતર છે કે ત્યાં હાસું ખાવાનું હતું અટાણ બધું ખોટું આવી ગયું તમે ઢીકો મારીને નારિયેલ ના ભાંગો સોટલા હોય તો ઢીકો મારીને ભાંગી દો જો ભાંગે તો તમારો હાથ ઠેડાઈ દે ઓલો ઢીકો મારીને નારિયેલ ભાંગ નાખી હું સારી કિલો 20 કિલો ટૈસલી આંગરીએ હેઠો બેહી આ બે હાથમાં 40 કિલો થાય એ હેઠો બેન ખંભે મૂકી દઉં ને ખંભેથી હેઠા મૂકી દેતો એટલી મારામાં તાકાત હતી કેટલી 20 ને 20 4 કિલો ને આંગળીમાં રાખવાનું ભાઈ આંગળીની અંદર એ 2 કિલો એને આ ખંભે મૂકી દેવાને હેઠા નાખે એટલી મારામાં તાકાત હતી અટાણે એટલી તાકાત જો તમારામાં હોય તો કે આ ટૈસલી આંગળી માથે 20 કિલો ઉપાડી લેતો અટાણે કોઈનામાં ના હોય એટલે એનું કારણે ત્યાં હાસો ખોરાક હતો ખોરાક બધો એવો ગોળ ઘી ખાવા અને હાસું ઘણા લઈ જાય આતરાણે દવા નાખીને ખાવું એ બધું વયું ગયું ઓલું આપણે ગમે એવું ખાધું હોય તો અહીંથી ભાણવો લગ્ન હાલ્યા જાય તો આપણા શરીરમાં ઓગળે બધું આમ તપી ગયું શરીર બધું આમ કોઈ દી કાંઈ થાય નહીં ને હવે તો બધું ઓલું થઈ ગયું ભાઈ ત્યારે પછી દાદા આપણે જોઈએ તો ગામડા ખાલી થઈ રહ્યા છે જે અત્યારના લોકો છે યુવાનો છે શહેર તરફ જઈ રહ્યા છે ખેતી કોઈને કરવી નથી બધાને નોકરી કરવી ગમે છે અત્યારે ખેતી ઓછી થતી જાય છે આ બધું જોઈને તમને કેવું લાગે શું લાગે કારણ કે અત્યારે તો ગામડા ખાલી થઈને શહેર ભરાતા જાય છે ને બધાને જે છે નોકરી જ કરવી છે ખેતી કોઈને સંભાળવી નથી એટલે એનું કારણતર એવું છે કે અટાણે તંત્ર ખોટું થઈ ગયું ખેતી કરવી નથી માણાને હરામનો પૈસો જોઈ હરામનું ખાવું છે ત્યાં તો હાસું ખાવાવાળા ને હાસી ધંધો કરવાવાળા માણસો હતા અટાણે એનું કારણતર કે તમને દાદા લાગે છે કે એવો સમય પણ આવશે કે લોકોને શહેર મૂકીને ગામડા તરફ આવવું પડશે એવું લાગે છે તમને કેવો સમય આવે હા પાકું છે એક દિને સમય તમારે ખેતીમાંથી ગામડા ખેતીના માણસને આવવું જ જોઈએ અને ખેતી ઘટે માણા વધે છે ઓલી ખેતી જાજી હતી દીથી દી ખેતી તો ઘટતી જાય માણસો વધતા જાય પછી ઉદ્યોગ વધતા જાય એમાં માણસ બધું મંડે ભાગવા આ ખેતીની હિસાબે માણસને ખેતી કોઈને ગમતી નથી પણ ખેતી એક દિન સમય જડશે નહીં તમે ધ્યાન રાખજો એક દી ખેતી બધી ટૂંકી જ પડવાની છે 100 વીઘા ખેતીનો ખેડૂત હોય તો એને 100 વીઘા ખેતી હોય તો એને કોઈને નમવું પડે ને ખેતી કોણ લઈ શકે કોઈથી ના લેવે કારું નાણું ઈથી લેવે બાકી ખેતી દીથી ભાઈ બહુ અઘરી છે પણ માણા વિચાર નથી કરતા અટાણ કોઈને ગમતું નથી સમજી ગયા આ જ છે બીજું કઈ નથી ભૂમિની મીઠાશ છે તે તમને ગામડે આવીને જ ખબર પડતી હોય છે આજકાલ આપણે જે છે એટલા બધા આગળ વધી રહ્યા છે ટેકનોલોજીની દ્રષ્ટિએ વિજ્ઞાનની દ્રષ્ટિએ કે ક્યાંક સંસ્કૃતિ જે છે તે પાછળ છૂટતી જાય છે
આ વડીલો સાથેનો જે એક ભાવ છે તે ક્યાંક ને ક્યાંક પાછળ છૂટતો જાય છે. પરંતુ આ વડીલો પાસે બેસો, બે ઘડી વાતો કરો, એમને જો વાચા આપવાનો પ્રયત્ન કરો તો એ યુગ છે તેના વિશે જાણવા મળશે. ને જે આજે આપણે ક્યાંક ને ક્યાંક દોટ મેલી રહ્યા છીએ તેમાં જે શાંતિ ખોવાતી જાય છે તે કદાચ ત્યાંથી મળી જશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી.